સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં મોટું ઘટસ્ફોટ થયું છે। સુરતમાં માત્ર કાગળ પર પોલીસ સ્ટેશન હોવાનું સામે આવ્યું છે। પોલીસ સ્ટેશન વગર પીઆઈની નિમણૂક પણ કરી દેવામાં આવી। બે પોલીસ મથકમાં માત્ર ઇન્સ્પેક્ટરની જ નિમણૂક કરાઈ છે। સીપી કચેરીમાંથી વહીવટી છબરડો બહાર આવ્યો છે। સુરત સિટીના જાહેરનામાથી પોલીસ મથક કાર્યરત છે। લસકાણા અને ડ્રીમ સિટી પોલીસ મથક શરૂ કરવામાં આવ્યા। લસકાણામાં કુલદીપસિંહ ચાવડાનું પીઆઈ તરીકે પોસ્ટિંગ કરવામાં આવ્યું તો ડ્રીમ સિટીમાં જિગ્નેશ ચૌધરીનું પીઆઈ તરીકે પોસ્ટિંગ કરવામાં આવ્યું। ફાયર ઓફિસર વિના ફાયર સ્ટેશનનું ઉદ્ઘાટન થઈ ગયું। ફાયર સ્ટેશનમાં સ્ટાફ છે પરંતુ ફાયર ઓફિસર જ નથી। એક પણ સ્ટાફની નિમણૂક વિનાના બે પોલીસ સ્ટેશન, જેનું રિયાલિટી ચેક સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યું હતું। વિશ્વની સૌથી મોટી ઓફિસ સુરતમાં બની છે। નામ છે સુરત ડાયમંડ બુર્સ અને એની જ બરાબર નજીકમાં આવ્યું છે ડ્રીમ સિટી। અને હવે સુરત શહેર પોલીસની એક મોટી ચૂક છબરડો કહો સામે આવ્યો છે। હાલ આપણે ઊભા છે ડ્રીમ સિટીની એડમિન ઓફિસની બાજુમાં, જ્યાં આ જગ્યા ફાળવવામાં આવી છે અને આ જગ્યાને આપવામાં આવ્યું છે નામ ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન। સુરત મહાનગરપાલિકા સ્માર્ટ સિટી બની ગઈ છે। વિશ્વના અંદર સુરતનું નામ ચાલે છે। સુરત ડાયમંડ બુર્સની બરાબર સામે આ એક કન્ટેનર મૂકી દેવામાં આવ્યું છે અને એને નામ આપી દેવામાં આવ્યું છે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન। આ કેબિનની અંદર પીઆઈ બેસતા હશે। અત્યારે તો કોઈ ખુરશી ટેબલ દેખાઈ નથી રહ્યું। તેવી જ રીતે અહીંયા તમને દેખાશે કે એક બીજું રાઇટર ડી સ્ટાફ કહો લોકઅપ તો નથી દેખાઈ રહ્યો, પરંતુ આ 21 તારીખે કાર્યરત થઈ ગયું છે એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે। ફરીથી આપણે બહાર જઈને જોઈએ કે આ પોલીસ સ્ટેશન બહારથી કેવું દેખાય છે અને આ પરિપત્ર જાહેર થઈ ગયો છે કે આ પોલીસ સ્ટેશનો કાર્યરત કરી નાખવામાં આવ્યા છે। અહીંયા તમારી સામે છે કે પીઆઈ છે, સ્ટાફ નથી, ત્યાં ફાયર ઓફિસર નથી પરંતુ સ્ટાફ છે। આ ચૂક કેવી રીતે થઈ રહી છે ખરેખર લોકો પણ વિચારી રહ્યા છે। 21 જાન્યુઆરી મધ્યરાતે અમલમાં આવે તેવા કમિશનરના જાહેરનામા થી જ આ કાર્યરત થયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લસકાના અને ડ્રીમ સિટી પોલીસ મથકમાં માત્ર ઇન્સ્પેક્ટરની જ નિમણૂક કરવામાં આવી છે। લસકાનામાં કુલદીપસિંહ ચાવડા અને ડ્રીમ સિટીમાં જિગ્નેશ ચૌધરી પીઆઈ તરીકે પોસ્ટિંગ કરવામાં આવ્યું છે, પરંતુ બંને જગ્યા પર પરિસ્થિતિ કેવી છે તમારા સામે છે। આ તમારી સામે છે કે આ ડ્રીમ સિટી એટલે કે સુરત ડાયમંડ બુર્સની બરાબર સામે આવેલું કન્ટેનર ને પોલીસ સ્ટેશન જાહેરાત કરી નાખવામાં આવ્યું છે અને ભીમરાજ ફાયર સ્ટેશનની અંદર સ્ટાફ છે પરંતુ ફાયર ઓફિસર નથી। અહીંયા પીઆઈ છે પરંતુ પોલીસ સ્ટેશન નથી અને સાથે સ્ટાફ નથી। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ સુરત।